ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। ओम श्री सिद्धेश्वरीश्वर सद्गुरुभ्यो नमः। રોટલો કેમ રડવો તે નહીં, પણ દરેક કોળિયાને વધુ મીઠો કેમ બનાવવો તેની કેળવણી આપવાનું કામ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાનું છે. દાદાના અહેસાસમાં હું ચૈતાલી સંભળાવવા જઈ રહી છું એક સત્ય વાત, સાક્ષાત્કારની અનુભૂતિ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી વંદન. અમદાવાદ પંકજ સોસાયટીમાં એમને રહેવાનું. એમના શ્રી સંઘમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સુરેશ્વરજી મહારાજાની મનમોહન પ્રતિમાજીના કાયમી બેસણા. પરંતુ તે ભાવુકો એનાથી સાવ બેખબર. પૂજ્ય પન્યાશ્રી રાજરત્ન વિજયજી મહારાજાનું એમના સંઘમાં ચાતુર્માસ થયું અને એમનો પરિવાર પૂજ્ય બાપજી દાદાને જાણતો થયો. પૂજ્ય બાપજી દાદાનું એમના જીવનમાં આવવું એ એવી અપૂર્વ ઘટના ઘટી કે પૂજ્ય બાપજી દાદા પ્રત્યે એમનો ભીતરી ભાવ એમના આ શબ્દોથી આપણે અનુભવી શકીએ છીએ. એમના આ રહ્યા મનભાવન શબ્દો. દાદા નામ સાંભળતા જ અમારો બધો થાક ઉતરી જાય છે. જ્યારે પણ એમના દર્શનાર્થે જવાનું થાય છે ત્યારે એવો અવ્યક્ત આનંદ થાય છે કે સહજ એવી પ્રાર્થના થઈ જાય છે કે દાદા, આપની અમી નજર કાયમને માટે અમારા ઉપર રાખજો. નાનપણથી એ ભાવુક હોશિયાર, મમ્મી પપ્પાની સામાન્ય પરિસ્થિતિ હોવા છતાં તનતોડ મહેનતે એણે પોતાનું ઉજ્જવળ ભવિષ્ય કંડાર્યું. સારી કોલેજમાંથી ભણ્યા ગણ્યા બાદ 2-4 જગ્યાએ અનુભવ લીધો. ત્યારબાદ એ ભાગ્યશાળીએ પોતાની સોફ્ટવેરની ઓફિસ ખોલી. પુણ્યનો યોગ, હોશિયારી અને શરીર નીચોવતી મહેનતના સહારે ઓફિસ જમાવી. કામકાજ મળવા લાગ્યું અને નામ જામવા લાગ્યું. પોતાના પગ પર વ્યવસ્થિત સ્થિર થાય એ પૂર્વે વિચિત્ર પાપોદયના કારણે એમને પોતાની ઓફિસ બંધ કરવાની ફરજ પડી. મન મનાવીને એણે નોકરી તો શોધી અને સારી જગ્યાએ નોકરી મળી પણ ગઈ. માંડ થોડો વખત થયો હશે અને કોરોના આવ્યો. કોરોનાનો કોપ વધતો જતાં આખરે ઓફિસમાંથી તેમને કહેવામાં આવ્યું કે હમણાં જરૂર ન હોવાથી તમને રજા આપવામાં આવે છે. આપણા માટે સામાન્ય જણાતા શબ્દો એ વ્યક્તિ માટે વ્રજઘાત સમાન પુરવાર થયા. એ વ્યક્તિ અત્યંત ટેન્શનમાં આવી ગયા. જે નોકરીના કારણે ઘર ચાલતું હતું તે નોકરી છૂટી જતાં ઘર કેવી રીતે ચાલશે? છોકરાઓની ફી ચૂકવવાની, ઘર ખર્ચ કાઢવાનો, માતા પિતાની દવાઓનો ખર્ચ ચૂકવવાનો, આ બધું પૈસા વિના શક્ય કેવી રીતે બને? અને નોકરી વગર પૈસા આવે કેવી રીતે? એ વ્યક્તિ ચિંતાના સાગરમાં ડૂબી ગયો હતો. આવતીકાલ કેટલી બિહામણી આવવાની છે તેની કલ્પના પણ તેનાથી થઈ શકતી નહોતી. એ દિવસો દરમિયાન એ શ્રાવકને એમના માસી મહારાજની વાત યાદ આવી. એમણે અનેકવાર જણાવ્યું હતું કે ગમે તેવી મુશ્કેલીમાં શ્રદ્ધાપૂર્વક પૂજ્ય બાપજી દાદાનું નામ લેવાથી બધા રસ્તા ખુલી શકે છે. એ દિવસે શ્રાવકે પૂર્ણ શ્રદ્ધા સાથે પૂજ્ય બાપજી દાદાના જાપ કર્યા અને પોતાના મનની વાત જણાવીને કહ્યું, દાદા, આ મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો આપ બતાવશો? પૂજ્ય દાદાને પ્રાર્થના કર્યા બાદ એટલા હળવા થઈ ગયા કે ઘણા દિવસ પછી તે શાંતિથી નિશ્ચિંતપણે સૂઈ ગયા. બીજે જ દિવસે બપોરે એક સારી કંપનીમાંથી ઇન્ટરવ્યૂ માટે સામેથી ફોન આવ્યો. 2 દિવસ પછી ઇન્ટરવ્યૂ આવ્યો. પૂજ્ય બાપજી દાદાના પ્રભાવે સારો ઇન્ટરવ્યૂ અપાયો. 3 દિવસ પછી એ કંપનીના HR મેનેજરનો કોલ આવ્યો અને એમની કંપનીમાં ડાયરેક્ટ પ્રોજેક્ટ મેનેજરની પોસ્ટ માટે ઓફર કરી. એ વાત સાંભળી એ ભાવુકની આંખોમાંથી હર્ષાશ્રુ વહેવા લાગ્યા. ભીતર બોલી ઉઠ્યું, દાદા, તમે આટલા બધા પ્રભાવિક?
આપને પ્રાર્થના કર્યા બાદ માત્ર 5 જ દિવસમાં આપે ઠેકાણું પાડી દીધું, અને તે પણ સારી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજરની પોસ્ટ અપાવી દીધી, અને તે પણ સામેથી. એમના સંગમાં બિરાજમાન પૂજ્ય બાપજી દાદાના ચરણોમાં પહોંચી ભાવપૂર્ણ વંદના કરી આવ્યા, અને એમને ખબર પડી કે એમના શ્રી સંઘમાં કેવા અદ્ભુત સામર્થ્યવાન ગુરુદેવ બિરાજમાન છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધેશ્વરીશ્વરજી મહારાજાના ચરણોમાં કોટી કોટી પ્રણામ.